હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા અને હું આપ સૌનું સ્વાગત કરું છું મારા આજના આ વિડીયોમાં. તો આજે હું તમારી સાથે વાત કરવાની છું કાર્ટિલેજ વિશે. શું એ હીલ થાય કે ના થાય? પણ એ પહેલા આપણે સમજવું પડશે કે કાર્ટિલેજ શું છે અને એનાથી શું થાય છે. તો આપણા ઢીંચણના સાંધામાં જે હાડકા આવે છે કે જે સાંધા બાજુમાં જે હાડકા આવે છે ને એ હાડકાને કવર કરતું એક સોફ્ટ ટિશ્યુ છે જે કુશન જેવું કામ કરે છે આપણા ઢીંચણમાં અને ઢીંચણના સાંધાને કોઈ પણ એવા અબનોર્મલ અને અચાનક આવતા ફોર્સથી ઢીંચણનું રક્ષણ કરે છે, એટલે કે ઢીંચણને પ્રોટેક્ટ કરે છે. આ કાર્ટિલેજ એકદમ સોફ્ટ હોય છે, વોટરી જેલી જેવું હોય છે અને એ સાંધામાં એકદમ સ્મૂથ મૂવમેન્ટ પ્રોવાઈડ કરે છે અને અગેન તમારા સાંધાને કોઈ પણ એવી ઇન્જરીથી પણ બચાવે છે. હવે આ કાર્ટિલેજ છે ને, જ્યારે પણ કોઈ ઢીંચણ ઉપર અચાનક ફોર્સ આવે છે કે પછી તમારા શરીરનું વજન વધારે છે કે પછી તમે છે ને જમ્પિંગ અને એકદમ વધારે પડતી એવી સ્ક્વોટ્સ જેવી હાઈ ઇન્ટેન્સિટી એવી એક્સરસાઇઝ કરો છો, ત્યારે તમારા ઢીંચણ પર એક્સ્ટ્રા સ્ટ્રેસ, એક્સ્ટ્રા લોડ પડે છે, ત્યારે એ કાર્ટિલેજ ઉપર ડેમેજ થાય છે, કાર્ટિલેજ તૂટી શકે છે. હવે જ્યારે કાર્ટિલેજ તૂટવા લાગે છે ધીરે ધીરે, ત્યારે શું થાય છે કે તમારા ઢીંચણમાં બંને હાડકા એકબીજા સાથે ઘસાવા લાગે છે, જેને ધીરે ધીરે આપણે એને આપણી સાદી ભાષામાં ઢીંચણનો ઘસારો કહીએ છીએ કે પછી આર્થરાઇટિસ કહીએ છીએ, ડિજનરેટિવ ડિસીઝ આપણે કહીએ છીએ, ઘણા કારણોથી કહીએ છીએ. અને જ્યારે એવું થાય છે ને, ત્યારે તમને તમારા ઢીંચણમાં બહુ જ બધું પેઇન બી થાય છે, તમારા ઢીંચણમાં સોજો આવી શકે છે. જ્યારે તમે તમારું ઢીંચણ હલાવો છો ને, ત્યારે તમને સમટાઈમ્સ અવાજ આવે છે, ક્રુક ક્રુક અવાજ આવે છે, જકડામણ આવી જાય છે સાંધામાં, અને એના કારણે તમને તમારી ડેઇલી એક્ટિવિટીઝમાં હરવા ફરવામાં બહુ જ તકલીફો પડે છે. તો હવે આપણો ક્વેશ્ચન હતો કે કાર્ટિલેજ જે ડેમેજ થયું છે, જેમાં જે તૂટ્યું છે સોફ્ટ ટિશ્યુ, એ હીલ થાય કે ના થાય? તો એનો જવાબ છે હા, એ હીલ થઈ શકે છે અને તમને તમારા ઢીંચણના દુખાવામાં પણ રાહત મળી શકે છે. તમે તમારી એક્ટિવિટીઝ પણ, ડેઇલી લાઈફ પણ નોર્મલી એન્જોય કરી શકો છો. પણ એ ઘણા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે. એમાં ફર્સ્ટ એના ઉપર એ ડિપેન્ડ કરે છે કે એ કેટલું તૂટ્યું છે. એકદમ બહુ થોડું, ઓકે કે પછી બહુ વધારે, એટલે આપણે એને મેડિકલ ભાષામાં કહીશું કે માઇલ્ડ તૂટ્યું છે, મોડરેટ કે પછી ફુલ્લી તૂટ્યું છે. હવે જેમાં માઇલ્ડ એટલે કે થોડો 25% જેટલું જ એમાં ડેમેજ થયું હશે તમારા કાર્ટિલેજમાં, તો હા, એના રિપેર થવાના ચાન્સીસ છે અને તમારા સિમ્ટમ્સ એટલે કે જે પેઇન છે, દુખાવો છે, સોજો, જકડામણ, એ બધું પણ 100% જવાના ચાન્સીસ છે. હવે જ્યારે મોડરેટ તમારું એટલે કે 50% જેટલું તમારું કાર્ટિલેજ ડેમેજ થયું છે, તો હા, એમાં પણ જે માઇલ્ડ થયું છે એના કરતાં થોડા ઓછા ચાન્સીસ છે, પણ એ હીલ તો બી રિપેર થઈ શકે છે તમારું કાર્ટિલેજ, જો તમે પ્રોપર સારી એવી કેર કરો ત્યારે, અને તમારા સિમ્ટમ્સ પણ તમે મેનેજ કરી શકો છો. પણ જો તમારું કાર્ટિલેજ ફુલ્લી ડેમેજ થયું હશે, તો એના ફુલ્લી રિપેર થવાના ચાન્સીસ નથી, રાઈટ? બીકોઝ શું છે કે કાર્ટિલેજ છે ને, એમાં બ્લડ સર્ક્યુલેશન એટલું નથી હોતું, એટલે એના કારણે એનું રિપેર થવાના ચાન્સીસ એટલા બધા નથી હોતા. પણ જો થોડું એ તૂટ્યું હશે તો રિપેર આપણે કહી શકીએ કે થશે, પણ ફુલ્લી ડેમેજ થયું હશે ને, તો એ રિપેર નથી થઈ શકતું. પણ આપણે સારી એવી કેરથી, એટલે કે ફિઝિકલ થેરાપી, મેડિસિન્સ, ડોક્ટરના કેરમાં તમે તમારા સિમ્ટમ્સ મેનેજ જરૂરથી કરી શકો છો. આના સિવાય તમારા શરીરનું વજન, જો વધારે પડતું વજન હોય ત્યારે, અને જ્યારે તમે બહુ હાઈ ઇન્ટેન્સિટી એવી એક્ટિવિટીઝ કરો છો, એટલે કે કોન્સ્ટન્ટલી તમે તમારા પગ ઉપર ઊભા રહો છો, કોન્સ્ટન્ટલી વધારે પડતું ચાલો છો, દોડો છો, કે વધારે પડતી હાઈ ઇન્ટેન્સિટી એવી એક્સરસાઇઝ કરો છો, એના કારણે તમારા ઢીંચણ ઉપર વધારે પડતું વજન આવવાના કારણે, વધારે પડતું લોડ આવવાના કારણે તમારું કાર્ટિલેજ હીલ નથી થઈ શકતું. આના સિવાય જ્યારે તમારું જોઈન્ટનું અલાઇનમેન્ટ પ્રોપરલી ના હોય અને તમારી વધતી ઉંમર, રાઈટ, એ બધા પણ કારણો છે કે એ કાર્ટિલેજને હીલ નથી થવા દેતું. તો હવે આપણે કાર્ટિલેજને હીલ કરવા માટે શું કરવું જોઈએ એ જોઈએ. એના પહેલા જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે મારા બીજા નવા આવા વધારે હેલ્પફુલ વિડીયો જોઈ શકો, અને તમને મારો વિડીયો ગમે તો લાઈક પણ જરૂરથી કરજો. તો એમાં ફર્સ્ટ છે કે તમારા જોઈન્ટ પરનું લોડ ઓછું કરવું, જોઈન્ટ પર જતું સ્ટ્રેસ ઓછું કરવું. એના માટે આપણે ફર્સ્ટ આપણા શરીરનું વજન ઓછું કરવું પડે. જો તમારું શરીરનું વજન વધારે હશે, એના કારણે જેમ મેં કીધું એમ તમારા ઢીંચણ ઉપર વધારે પડતું લોડ જાય છે, તો ફર્સ્ટ તમારે તમારું શરીરનું વજન ઓછું કરવું પડે.
બીજું કે તમે તમારી એક્ટિવિટીઝને ચેન્જ કરો. જેમ કે મેં કીધું, તમે હાઈ ઇન્ટેન્સિટી એવી એક્ટિવિટીઝ કરતા હોય, કોન્સ્ટન્ટલી તમારા પગ ઉપર ઊભા રહેતા હોવ, કે તમે બહુ વધારે પડતું તમારા ઢીંચણ વાળીને બેસતા હોય, તો એવી બધી તમારે એક્ટિવિટીઝ તમારે ચેન્જ કરવાની જરૂર છે. તમે ફ્રિકવન્ટલી જેમ કે 10-10 મિનિટનું દિવસમાં એવી રીતે વોક કરી શકો છો, કે પછી તમારે વધારે પડતું ઊભું રહેવાનું આવતું હોય એક જ જગ્યાએ, તો તમે તમારા ઢીંચણને એવરી 10-15 મિનિટ પછી છે ને થોડું વાળીને ઢીંચણને રિલેક્સ કરી શકો છો. અને એક જ પોઝિશનમાં વધારે પડતો ઢીંચણ વાળીને બેસવાનું પણ તમારે ટાળવું જોઈએ. તો તમારે તમારું એક્ટિવિટીઝ તમે કેવી કરો છો એના ઉપર તમારે બહુ ફોકસ કરવું જોઈએ, જેથી તમારા ઢીંચણ ઉપર વધારે પડતું લોડ ના જાય. તો આ જ તમારે ધ્યાન રાખવાનું છે. અને બીજું, બને તો તમે ની બ્રેસ આવે છે એ તમે યુઝ કરો, તમારા ઢીંચણને સપોર્ટ આપો. જ્યારે તમે ચાલો છો કે ઊભા રહો છો ત્યારે તમારા ઢીંચણને છે ને ની બ્રેસ પહેરીને, કે જે બી નીને સપોર્ટ આપો, જે પણ તમને સપોર્ટ કરશે તમારા ઢીંચણ ઉપર વધારે પડતો સ્ટ્રેસ જવાથી અને તમારા કાર્ટિલેજને ડેમેજ થવાથી. બીજું છે કરેક્ટ એક્સરસાઇઝીસ. એક્સરસાઇઝ પણ તમારે કરવી જોઈએ, રાઈટ. જેમ મેં કીધું કે એક્સરસાઇઝથી તમે તમારા મસલ્સને સ્ટ્રોંગ કરશો, જેથી તમારા ઢીંચણને વધારે પડતો સપોર્ટ મળી રહેશે અને તમે તમારા ઢીંચણને પ્રોટેક્ટ કરશો કોઈ પણ ઇન્જરીથી. પણ એક્સરસાઇઝ બી કેવી રીતે કરવી એ પણ બહુ જાણવું જરૂરી છે. જો તમે સ્ટાર્ટિંગમાં જ કોઈ એક્સરસાઇઝ ના કરી હોય, તમારો દુખાવો વધારે પડતો હોય, રાઈટ, તો તમારે ઓલવેઝ લાઇટ એટલે કે એકદમ ઇઝી સરળ એવી કસરતોથી ચાલુ કરવું જોઈએ. તમે એ કસરતો કરો મહિના સુધી કે 2 મહિના સુધી, ડિપેન્ડ તમારા પેન ઉપર કે તમારું ઇમ્પ્રુવમેન્ટ કેવું થાય છે. અને પછી ધીરે ધીરે તમે તમારી એક્સરસાઇઝીસને થોડી વધારે હાર્ડ કરો, એટલે કે હાઈ ઇન્ટેન્સિટી એવી એક્સરસાઇઝ કરો, એટલે કે પ્રોગ્રેશનમાં તમારે ધીરે ધીરે તમારું લેવલ પણ અપ જવું જોઈએ. તો પહેલા તમે સારી એવી રીતે તમારા ઢીંચણની મૂવમેન્ટ કરવાની, કે તમારી એક્સરસાઇઝ કરવાની, તમારા મસલ્સને સ્ટ્રોંગ કરો. ખાસ કરીને તમારા ક્વોડ્રિસેપ્સ મસલ, જે તમારા સાથળના આગળના ભાગના મસલ્સ છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે તમારા નીના સપોર્ટમાં અને પેનમાં પણ. એના પછી તમારું હેમસ્ટ્રિંગ મસલ, જે તમારા સાથળના પાછળના ભાગમાં છે, એ મસલ્સને સ્ટ્રોંગ કરવાના હોય. તમારા કાફ મસલ્સ, જે તમારા ઢીંચણના નીચે પગના પાછળના ભાગમાં હોય છે. તમારા ગ્લુટ્સ મસલ, તમારા હિપ્સ મસલ અને તમારા પેટના એકદમ નીચેના એટલે કે લોઅર એબ્ડોમિનલ મસલ્સ, આ બધા મસલ્સ તમારે સ્ટ્રોંગ કરવા જોઈએ, જેથી તમારા ઢીંચણ પર એટલો બધો લોડ ના પડે અને તમારું કાર્ટિલેજ ડેમેજ પણ ના થાય. ત્રીજું, આપણે ફોકસ કરીશું ન્યુટ્રિયન્ટ્સ એટલે કે આપણા ખોરાક વિશે. તો કાર્ટિલેજ છે ને એ કોલાજનનું બનેલું હોય છે. તો ફર્સ્ટ આપણે એવું ફૂડ લઈશું કે જે કોલાજનનું પ્રોડક્શન વધારે. એમાં આવે છે ખાસ કરીને વિટામિન સી અને પ્રોટીન્સ, રાઈટ. તમારે ખાટા લાઈક આવી રીતે ઓરેન્જ છે, કેલ છે, સ્ટ્રોબેરીઝ જેવા તમારે ખાટા ફળોનું તમારે સેવન કરવું જોઈએ, તમારે ખાવું જોઈએ. વધારે પડતું કઠોળ લેવું જોઈએ, રાઈટ. તમારા પ્રોટીન એમિનો એસિડ તમારે લેવું જોઈએ, જેથી તમારું કોલાજન વધારે પડતું પ્રોડક્ટ થાય અને તમારું કોલાજન રિપેર થવાના ચાન્સીસ પણ વધે. એના સિવાય તમારે એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ લેવું જોઈએ, એટલે કે તમારું ઇન્ફ્લામેશનને જે ઓછું કરે છે એવું ફૂડ લેવું જોઈએ. એમાં આપણે લઈશું કે જે આપણી નટ્સ આવે છે, એટલે કે વોલનટ્સ છે, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ. એના સિવાય હળદર, ડુંગળી, પછી આદુ, લસણ, લીલા શાકભાજી, આ બધાનો ખોરાક તમારે વધારવો જોઈએ. બીજા કેટલાક મિનરલ્સ છે, જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, આ બધા શું કહેવાય મિનરલ્સ છે ને, એ તમારે જોઈન્ટમાં છે ને લુબ્રિકેશન એટલે કે જે સ્મૂથનેસ હોય છે ને એ વધારશે. તો તમારે આવા ફળ અને શાકભાજી કે જે કઠોળ છે ખોરાક, એવો તમારે લેવો જોઈએ. ખાસ કરીને કઠોળ, લીલા શાકભાજી, જેમ મેં કીધું એમ, એ તમારું કોલાજનનું પ્રોડક્શન વધારશે અને એને રિપેર થવામાં મદદ કરશે અને એને પ્રોટેક્ટ પણ કરશે. અને લાસ્ટ છે કે તમે તમારા ઇન્ફ્લામેશનને ઓછું કરવા ઉપર ફોકસ કરવું જોઈએ. જ્યારે ઇન્ફ્લામેશન વધારે પડતું હોય છે ને, ત્યારે એ પણ કાર્ટિલેજને જલ્દી રિપેર નથી થવા દેતું, તો આપણે ઇન્ફ્લામેશનને પણ ઓછું કરવું જોઈએ. એના માટે જો તમને એકદમ હાર્ડ એવું ફીલ થતું હોય, જે સ્વેલિંગ હોય, ઇન્ફ્લામેશન હોય છે, એકદમ હાર્ડ જેવું હોય, તો તમારે એના ઉપર હાર્ટપેક મૂકવું, એટલે કે હીટિંગ પેડ મૂકવું, ગરમ શેક કરવો. અને જો તમને એકદમ વોટરી જેવું લાગતું હોય, તો ત્યારે તમારે ઠંડો શેક કરવો જોઈએ તમારા ઢીંચણના સાંધા પર, જેથી તમારો દુખાવો ઓછો થાય અને તમારું ઇન્ફ્લામેશન પણ ઓછું થાય, રાઈટ. એની સાથે સાથે તમે મસાજ પણ કરી શકો છો, રાઈટ. તમારા ઢીંચણના આજુબાજુમાં સ્નાયુઓમાં પણ સારું એવું મસાજ કરવાથી, જેમ કે તમારા ક્વોડ્રિસેપ્સ છે, હેમસ્ટ્રિંગ છે, તમારા કાફ મસલ અને ઢીંચણમાં પણ આજુબાજુ સારું એવું મસાજ કરવાથી ત્યાં ટેમ્પરરી માટે પણ, એટલે કે ટૂંક સમય માટે પણ ત્યાં સારું એવું બ્લડ સર્ક્યુલેશન વધે છે.
ત્યાં આગળ ન્યુટ્રિયન્ટ્સ મીન્સ બ્લડ સર્ક્યુલેશન વધવાથી ત્યાં સારું એવું ન્યુટ્રિયન્ટ્સ જાય છે, તમારા સ્નાયુઓ બધા વોર્મ થાય છે, એટલે કે જે સાંધા ઉપર ટેન્શન જતું હોય છે ને એ ઓછું થાય છે, તમારા મસલ ફ્લેક્સિબલ થઈ શકે છે. તો મસાજ પણ જ્યાં મસાજ છે અને આ હીટ પેક છે, કોલ્ડ પેક છે, એ ટૂંક સમય માટે પણ સારી એવી તમારા સિમ્પટમ્સમાં તમને રાહત આપશે, એટલે કે તમારું પેઇન છે, તમારું જકડામણ છે, સ્ટીફનેસ છે, એ બધામાં તમને થોડા સમય માટે પણ રાહત આપશે. અને એટલે જ તમારે એ પણ કન્સિસ્ટન્ટલી એટલે કે રેગ્યુલર રીતે તમારે કરવું, જેથી તમારું દુખાવો, તમારા સિમ્પટમ્સ ઓછા થાય. અને સાથે સાથે તમે જે એક્સરસાઇઝ કરો છો, જે તમે તમારા ટીચરનું કેર કરો છો, વધારે સ્ટ્રેસ ના આવે એના માટે, એ બધું એક સાથે કરવાથી તમને છે ને તમારા કાર્ટિલેજમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. ઓકે, તો કાર્ટિલેજ ડેમેજ થઈ શકે છે, એ તમને ઓસ્ટિયોઆર્થરાઇટિસ પણ કરે છે, અને એવા કેટલાક ફેક્ટર્સ પણ છે જે તમારા કાર્ટિલેજને હીલ નથી થવા દેતું, રિપેર નથી થવા દેતું. પણ જો મેં જેમ કીધું એમ તમે એવા સ્ટેપ્સ ફોલો કરશો તો તમારું કાર્ટિલેજ રિપેર થઈ શકે છે. તમને તમારા આર્થરાઇટિસમાં એટલે કે ટીચરના ઘસારાના માં જે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે અને એના રિલેટેડ જે સિમ્પટોમ્સ છે એમાં પણ તમને ઇમ્પ્રુવમેન્ટ એટલે કે રાહત જરૂરથી મળશે. પણ એના માટે તમારે બધા જ જે મેં કીધા સ્ટેપ્સ એક સાથે ફોલો કરવા જોઈએ. ના એકલું ન્યુટ્રિયન્ટ્સ એટલે કે ના એકલું ખોરાક ઉપર ધ્યાન આપવું જોઈએ, કે ના એકલું તમારે એક્સરસાઇઝ ઉપર ધ્યાન આપવું જોઈએ, કે ના એકલું એની કેર ઉપર ધ્યાન આપવું જોઈએ, એટલે કે તમે એના પર સ્ટ્રેસ નથી આપતા. એક વસ્તુ નહીં, તમારે બધું એક સાથે કરવું જોઈએ, તો જ તમારા ઢીંચણમાં તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. જો તમને મારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો એને લાઇક કરજો, અને બીજા આવા વધારે હેલ્પફુલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો તમે ના કરી હોય તો. મેં ટીચરના રિલેટેડ એટલે કે જે પેઇન થાય છે, તમને નીમાં પેઇન થાય છે, એના રિલેટેડ એક્સરસાઇઝના વિડીયોઝની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે. મેં લેવલ 1 એક્સરસાઇઝ કરીને લખ્યું છે, લેવલ 2 એક્સરસાઇઝ કરીને લખ્યું છે, એટલે કે જે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતા હોય, જેમનો દુખાવો બહુ વધારે હોય, એમને લેવલ 1 વાળી એક્સરસાઇઝ કરવી, અને પછી ધીરે ધીરે એ લેવલ 2 બાજુમાં એ ઇમ્પ્રુવ કરી શકે છે. ઓકે, તો બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.